પૂજ્ય શ્રી વ્રજ્ર રાજકુમારજીની ઉપસ્થિતિએ સત્સંગ માહોલ ઊભો કર્યો હતો, જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પૂજા વિધિ યોજાઈ હતી, જેમાં 32 જેટલા જોડાઓએ પૂજા વિધિનો લાભ લીધો હતો અને સર્વોત્તમ કુટીર પ્રોજેક્ટનું ભૂમિપૂજન ભક્તિભાવના સાથે સંપન્ન કરાયું હતું. ડાભા શ્રી મહાપ્રભુજી બેઠક ખાતે પુરુષોત્તમ સહસ્ત્રનામ તથા સર્વોત્તમ યજ્ઞ યોજાયો હતો. જંબુસર તાલુકાના ડાભા ગામે સ્વર્ગીય પ્રગટિત જગતગુરુ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠક આવેલી છે, જ્યાં વખત વૈષ્ણવ સંપ્રદાય રીતિ રિવાજ મુજબ ધાર્મિક ઉત્સવોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ બેઠક ખાતે પુરુષોત્તમ સહસ્ત્ર નામ અને સર્વોત્તમ યજ્ઞનું ભવ્ય આયોજન પરમ પૂજ્ય ગોસ્વામી 108 પૂજ્ય શ્રી વજ્ર રાજકુમારજીની ખાસ ઉપસ્થિતિમાં કરાયું હતું, જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પૂજા વિધિ યોજાઈ હતી, જેમાં 32 જેટલા જોડાઓએ પૂજા વિધિનો લાભ લીધો હતો. આ સહિત સર્વોત્તમ કુટીર પ્રોજેક્ટનું ભૂમિપૂજન સંપન્ન કરાયું હતું. ડાભામાં જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના સ્વયં પ્રકટિત બેઠકજીમાં પુરુષોત્તમ સહસ્ત્રનામ યજ્ઞ તેમજ સર્વોત્તમ યજ્ઞનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે દેશ વિદેશના વૈષ્ણવોના રહેવા માટેની ખૂબ સુંદર વ્યવસ્થાથી સુસજ્જ એવા સર્વોત્તમ કુટીર પ્રોજેક્ટનું પણ આજે અહીંયા મંગલ ભૂમિપૂજન ખાતમુહૂર્ત એ સંપન્ન કરવામાં આવ્યું છે. આ જગ્યા ખૂબ વિશાળ છે અને વલ્લભાધીશ મહાપ્રભુજી અહીંયા સાક્ષાત બિરાજે છે. ખૂબ વૈષ્ણવોની આ બેઠકજી માટેની આસ્થા છે અને અહીંયા વધુને વધુ યુવાનો, બાળકો, આપણા બધા વયના લોકો, વૈષ્ણવો, હિન્દુઓ એ લાભ લઈ શકે. આ બેઠક ખાતે વલ્લભાધીશ મહાપ્રભુજી સાક્ષાત બિરાજે છે અને વૈષ્ણવોમાં આસ્થા છે. વધુમાં વધુ લોકો લાભ લે તે માટે વિવિધ આયોજનો, ખેલ પ્રાંગણ, જેનાથી બાળકો, યુવાનો ભક્તિ સાથે રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે. આ જગ્યાનો વિકાસ થઈ રહ્યો છે, તો દરેક વૈષ્ણવો આવી ધ્યાન, જપ, પાઠ, દર્શન કરી આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરી પુષ્ટિ માર્ગમાં આગળ વધી આત્મકલ્યાણ કરી શકશે. આ પ્રસંગે ડોક્ટર તુષારભાઈ સુવાગિયા, કલ્પેશભાઈ નારિયેળીવાળા, જયંતિભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં